ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2 ફાઇનલી ઘરે આવી ગયો બરાબર અને બધા જમવા માટે બેસી ગયા છે જો અનેરી ને બધા અનેરી કોટામાં આવી કે નહીં થોડીક આવી છે બરાબર છે મમ્મી હું બનાવ્યું કેમ વિચારીને ગયો છો ડીશ જ બતાવી દઈશ બરાબર છે પકવાન બનાવ્યા છે જોરદાર ભાઈ સુખડી બની છે બરાબર છે અને આમાં હું ઢાંકીને રાખ્યું છે દ્રાક્ષ બનાના ને બધું ફ્રૂટ બધું આવી ગયું છે સફરજન એવું ભાઈ આજે છે ને દવાખાને બતાવવા ગયા હતા બરાબર છે પિનલ રિપોર્ટ જાહેર કર્યા કે બધા નોર્મલ આવ્યા છે ભાઈ ડોક્ટરે કીધું છે હવે વાંધો નહીં તમારે હવે ખાસ આરામની જરૂર નથી હવે તમે નોર્મલ બરાબર છે પણ તેમ છતાં આરામ બરાબર ને કેર કરવાની કીધી છે કે હા હા એવું બધું બંધ બરાબર તો ફરીથી પાછું ચાલુ બરાબર ને ઓકે એને કેટલો આરામ કર્યો હાથ બેહી ગયો એટલો બધો આરામ કરાય એટલો બધો આરામ કરવાનો હતો તો એવું છે 6 મારી 6 ઓકે એવું કહેતી તો હું સંતરાનું હું છું ઠંડા સંતરા ભાઈ ઠંડા સંતરા છે ને ભાઈ થોડા ગળા ને નડ્યા છે 5 વાગે તમે ફ્રીજના સંતરા બે કાઢા કલાક થઈ ગયા આવાજ આવું થઈ ગયું ભાઈ ફ્રીજના સંતરા ખાવાથી આવું થાય છે એટલે સપના ખાવા નહીં બરાબર છે ફ્રીજના હા તારે ન ખાવા ને અનેરી ન ખવડાવવા હા નગર બેય ના અવાજ તમે વયા જાહે તો પછી કોક ને એમ લાગશે મને ફ્રૂટ છે ફ્રીજમાં મૂકેલું ગમે જ નહીં એમ ને પણ ત્યાં પપ્પાને કેવું ખબર કેવું એ લોકો બધું ફ્રીજમાં મૂકે ફ્રીજમાં મૂકી દે છે ભાઈ આપણે ફ્રીજમાં નહીં મૂકવાનું બીજું શું હોય ભાઈ બનાના પીનલ ઓલા આવ્યા હતા ને એલચી ઓવન ઉપર છે ઓવન ઉપર તો પાકલ છે કાચા આવ્યા હતા ને કાચા પકાવવા મૂક્યા છે. પકવવા મૂકી દીધા છે ઓકે જી સરસ ચીકુ પાકી ગયા ફાચરિયાના ઓકે સરસ ચલો ભાઈ મમ્મી મટકાનું દહીં કેટલા ટાઈમ થી દેખાતું નથી ભાઈ કોમેન્ટ કરે છે તમારું મટકાનું દહીં હુકાઈ ગયું કે હું એમ મટકો જ નથી મટકો તો સામે ઊંધું પડેલું છે તો ભાઈ એમ મટકામાં છે ને દહીં હમણાં નથી બનાવતા બરાબર છે અનેરી ખાઈ છે પાપડ હા ચિંતન આવી જાય ચિંતન ક્યાં ગાયબ થઈ ગયો તો બહુ પણ એ ફોટા પાડે પણ આ ફોન તો જો હે વેબસાઈટ મારે જ નતો નહીં હારે નહોતું હું છો ઈ સિમ કરાવવા ગયો તો ઈ સિમ થઈ ગયું ભાઈ ઈ સિમ હવે કલાકમાં થશે એવું છે કલાકમાં થઈ જશે સપના એપલ માં કે છે હાલો જમવાવી જાઓ જમાવી જાઓ હું બનાવું જમવાનું આમનામ મીઠું બની જાય દાળનું શાક રોટલી પાપડ અને મસ્ત મજાનું સલાડ અને સુખડી હા તે છે ને ઓકે ઓ ભાઈ સાહેબ બોલો ભાઈ હેતાજભાઈ ને સ્વિમિંગ આવડી ગયું છે હેતાજભાઈ કોંગ્રેચ્યુલેશન મેમ ને હાલો અત્યારે હું ફોન કરું ભાઈ અત્યારે એમ 4 વાગ્યા લગી સ્કૂલે એમ ને પેલા ધોરણમાં ઈ નથી આવ્યો ને સ્વિમિંગ આવડી ગયું હેતાજભાઈ ને વાહ ભાઈ વાહ કયો હા 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 આ લે ભાઈ હેતાજભાઈ ને ફાઇનલી સ્વિમિંગ આવડી ગયું છે હા એટલે થઈ ગયું મોટા સ્વિમિંગ પુલમાં નાખ્યો તો 15 ફૂટ નો છે એમાં નાખ્યો તો તને કેટલા બીજા કોઈ છોકરાને નાખ્યો તો 2 જણાને એક માં 10 સાને હા લે હું નામ ત્યાં દોસ્તારનું ઈ મહર્ષિ ઓ મહર્ષિ તો છોકરો છે કે છોકરી છે છોકરો મહર્ષિ પણ બહુ ફાર્મ માં જતો નહીં તો ચિંતનભાઈ કે આવડાવે છે ને શીખ પેલા તો મને નાખ્યો ઓછા ફાર્મ ખેડવા એને નાખ્યો ભાઈ કેટલા ફામે ગયો છે ઈ તો ઓછા ફાર્મ તો ખેડવા ઈ એકવાર ફામે લઈને આવે ને તે એવરેજ 7000 8000 નું થઈ હેતાજ જાય ફોન જો ચિંતનભાઈ હેતાજ ફોન છો ને હેતાજની કપાસ ચાલુ થઈ ત્યારથી લઈને બોન થયો ત્યાં સુધીમાં પહેલી તો 2.5 મહિના હતા ને બોમ્બેના રિસોર્ટમાં ગઈ વોટર પાર્કમાં કયું ઊંધી સ્લીપિંગ હોટલ કરી 3 મહિના જેવું હા પછી ફામે એટલા ગયા હા બોન થવાનો તો ને આગલે દિવસે હું સ્વિમિંગ પુલમાં ના આગલા દિવસે થોડી હોય અરે આપણે રમેશ કાકાની બધા ભાઈ આગલા દિવસ થોડો હતો 2 દિવસની જ વાર હતી એમ ના એવું હતું 2 દિવસની મમ્મીને બધા જવાનું છે ને બંધરું હા તો પછી એમ કીધું કે નહીં પીનલ હારે લઈ લો તો મમ્મી ની આવે તો ને આપણે ઓલા પોપડી ગયા ખબર ઈ તો મને ખબર છે હા તો તઈ હું સ્વિમિંગ પુલ માં પડી હતી જો હા. આપ્યું તો પછી આપ્યું તો એવો આપ્યો તો
અરે વાહ, સરસ ભાઈ, સરસ. લ્યો ભાઈ, તો ફાઇનલી આપણે એમ નામે નો આવડે. નામે ન આવડે, તરત ગોતી લીધું. કેટલું છે? એ વસ્તુથી છે ને ફટાફટ સ્વિમિંગ આવડી જાય. હે? શેમાંથી ગોતી? હા, કુલે હતું. કુલે એમને નહોતો તો મોબાઈલમાં મારે. મોબાઈલમાં તે હું સર્ચ ક્યાંથી મારી? ગોઈતું? મેં પેલા મંગાવ્યું હતું, ત્યાર પછી મેં ડિલીટ મારી દીધું હતું. પછી આ પેલું આમ ખોલ્યું ને Amazon, એટલે પેલું આવ્યું. ભાઈને છે ને હેતાંશભાઈને સ્વિમિંગ પણ આવડી ગયું છે, મસ્ત મજાનું સ્કેટિંગમાં પેલો નંબર લઈ આવ્યો, દોડમાં પણ આજે હવે આ એનો નંબર આવે લેવું છે, છે. બરાબર છે ભાઈ. ડે બાય ડે પ્લસ. હવે મારે આ જ લેવું. હા ભાઈ, હા ભાઈ, હા. રીંગ નહીં ને? રીંગ નહીં? હવે ભાઈ રિંગ નહીં માંગે, બરાબર. હવે બીજી વસ્તુ માંગશે. આ ડોક્ટર આવી ગયા છે, ડોક્ટર સાહેબ. હવે મારી બેન રીંગમાં આવી ગયા છે. ડોક્ટર અનેરી ખોખર. હેતાંશ, નાસ્તો હું આપ્યો તો ત્યાં તને ને આ તો ડાઇનિંગમાં? ઇડલી સંભાર. હું વાત છે, નો માનું. હાચો. તારે મેડમે છે ને અમારે અહીંયા આપણી ઘરે ઇડલી સંભાર મોકલા. હે? હજી પડ્યા છે. હજી પડ્યા છે, હાલ બતાવું. હા. વાસણ સહી જો આમે. કેને? તને હું દર વખતે કહું છું, તું લેતો આય, લેતો આય. હાચો, હતા. આ ઇડલી બનાવી હતી એમ બોલો. એટલે આ છે ને જોઈને કહી દીધું, વાસણ જોઈને એને કહી દીધું, બોલો. ઇડલી બનાવી હતી એમ ત્યાંથી કહો ને. પાછો વળી ગઈ, ઇડલી જોઈ ગયો ને? હા, સરસ. લ્યો ભાઈ, ગુડ. નાસ્તા હું લઈ ગયો તો ભાઈ? નાસ્તામાં ક્રેક જેક બિસ્કિટ ને જીમ જામ. બધું ખાઈ ગયો તો? બિસ્કિટ હતા. ખાઈ ગયો તો? હા. સરસ, ચાલો ગુડ. લે, હોમવર્ક થઈ ગયો કે બાકી છે? એક પેજ બાકી હજી હતું સ્કૂલ બધું. યુનિફોર્મ ય નથી કાઢ્યો બિચારો. નહીં, બસમાં કરી લીધું હોય એમ. એક બધી બુકમાં લખાઈ ગયું ખાલી એક પેજ બાકી. એક જ પેજ બાકી છે. હા. કરીને કાલે ફટાફટ, એટલે હંભારવું નહીં સાંજે. પછી આપણે જવાનું છે જો સપ્તાહમાં. ગિરી બાપુ આવ્યા છે ભાઈ. સપ્તાહ ક્યારના કેટલા દિવસથી ચાલુ થઈ ગઈ છે, પણ જવાનો ટાઈમ નથી રહેતો. બપોરના 3 થી સાંજના 6 નો ટાઈમ છે. તો આજે પિનલ છે ને ફાઇનલી જવાની છે. મારે તો નહીં મેળ આવે, બરાબર. પિનલ, તારી યારે કોણ કોણ આવશે? હું તો જાઉં છું. ઓકે, હવે સપના કે મમ્મી બેમાંથી એક આવી આવશે. ઓકે જી, સરસ. ચાલો ભાઈ, મસ્ત સપના એટલે મસ્ત સપ્તાહ સાંભળો. અને છે ને મસ્ત સપના જોઉં સપના. અને છે ને થોડું ઘણું આપણા સબસ્ક્રાઈબર કથાની વાત સાંભળી શકે, બરાબર, એનું શ્રવણ કરી શકે એવો થોડીક ક્લિપ લેજો, એટલે બરાબર. ઓકે, ડન. જે ભૂમિ પર નારદજી બેઠા છે, ભૂમિ પર મહાદેવે તપ કર્યું છે. કામદેવને યાદ આવ્યું, વ્યર્થ મારા પ્રયાસો છે, હું નિષ્ફળ જઈશ. નિષ્ફળ ગયો. અને દેવતાઓને ઋષિમુનિઓને ખબર પડી કે કામદેવતા નિષ્ફળ તમામ યુવાનોને આજે એક ધર્મનો રાહ, કર્મનો રાહ સીધવાનું કામ તમામ સંતોએ કહ્યું છે. અને એટલા માટે જ કોઈએ બાપુ બહુ સરસ કીધું છે કે એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત. એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત. હે માસુ વાડે ને સંત જગાડે, એથી માસુ વાડે ને સંત જગાડે, અને વળી પાછા મેળવી દે ભગવાન. સંતોનો સંગ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતોના સંગને જનેતાની ગોદ જેવો કીધો છે. અને એટલા માટે જ આજે વિશેષ આનંદ છે. અને તમામ સંતગણોના ચરણોમાં વંદન કરીને સૌને ખૂબ ભાવથી આવકારું છું. જય સ્વામિનારાયણ, જય મહાદેવ. વિશેષ ઉદ્દેશ ગાઈસ, તો સાંજના 7:15 થઈ ગયા છે અને શિવ કથામાંથી ફાઇનલી અમે છે ને ઘરે આવી ગયા છીએ. મસ્ત કથામાં મજા આવી. બહુ બધા સબસ્ક્રાઈબરો મળ્યા. જે મેન યજમાન છે એ જ આપણા વિડીયો જોવે છે. આપણી ત્યાંથી હમણાં એ લોકો ચટણી લેવા માટે આવ્યા હતા એવું મને એને કીધું. ફોટા પડાવ્યા, મજા આવી. અને હવે અત્યારે કાકાની ઘરે જમવાનું છે ને, તો ત્યાં જમવા માટે અમે જઈએ છીએ. ગાઈસ, તો સાંજના 8 વાગી જાય છે. ફાઇનલી ઘરે પહોંચી જાય, પણ આપણા ઘરે નથી ભાઈ, અંકલના ઘરે પહોંચી જાય, કેમ કે અહીંયા બને છે કંઈક સ્પેશિયલ, બરાબર છે. પિનલ, શું બને છે આ બાજુ? કઢી ખીચડી બને છે ભાઈ. વઘાર થઈ ગયો છે મસ્ત કઢીનો. આ બાજુ ખીચડી છે, મસાલા ખીચડી છે, મસાલા ખીચડી છે સ્પેશિયલ. એવું છે, એટલે સ્પેશિયલ જ કરવી પડે, સાદી તો હાલે ને. જયું with મુકેશ ખીચડી. સરસ, ચાલો. બીજું શું હોય ખીચડીની હારે? કઢી ને ખીચડી. ગાંઠિયાનું શાક, બાજરીના રોટલા. ઓહો ઓહો, ઝાઝુ મેનુ છે. આ બધું જનકભાઈને બહુ ભૂખ લાગી હોય, ખીચડી ભાવે નહીં, બર્ગર ભાવે, એટલે પછી છે ને કઈ મેળ આવે નહીં, બરાબર છે. બોલો જોઈલભાઈ, રેડી? આ હું લઈને બેઠો છો ભાઈ? પંખો લીધો જો. પંખો લીધો? કેમ, ગરમી થાય છે? ફેન.
રસોડામાં એસી લીધું એટલે આમ જો ભાઈ જોરદાર ભાઈ એસી આવી ગયું છે. ઓ ભાઈ સેમસંગ કંપનીનું કાકાની ઘરે ભાઈ ફૂલ ઠંડક થઈ ગઈ છે. દરવાજો થઈ ગયો છે બંધ. બાહન દાદાને જો ઊંઘ આવી ગઈ મસ્ત ઠંડા મોહનમાં જોરદાર. દાદા જય યોગેશ્વર. જય યોગેશ્વર. બા છે ને દેશમાં ગયા હતા પપ્પાની હારે, બરાબર. પપ્પા આવતા રહ્યા પછી બા 2-3 દિવસ પછી આવ્યા, એટલે આજે બા આવી ગયા છે, બરાબર. મને આજ તો pizza પણ- ખાવા. હે? પીઝા ખાવાનું મન. હા લે બહુ ભૂખ લાગી હતી ને ઉપર વિચારતો હતો. બાજરીના પીઝા રેડી થઈ છે, હમણાં ખાઈ લેજો, બરાબર છે. સીટી વાગી ગઈ છે, ઓકે થઈ ગયું છે. ગાઈસ ગરમા ગરમ ખીચડી જો ધુમાડા કાઢી નાખ્યા. આમ સિઝલરમાં એટલા બધા ધુમાડા નથી આવતા. ખીચડી તળીએ પડી એટલે લાગે આપણે કુકર ભરીને ખીચડી જોઈ. હા આ તો ઢાંકણો ખુલતા જ પૂરી થઈ જાય છે. ચાલો ભાઈ મસ્ત ગરમા ગરમ ખીચડીનો પ્રોગ્રામ છે ભાઈ જોરદાર, બરાબર. સાથે હું બનાવ્યું છે આ બાજુ પાપડ છે, ભાખરી. પિનલ શાક એનું કીધું ગાંઠિયાનું. ગાંઠિયાનું શાક. ઓકે સરસ. ચાલો મસ્ત જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. વઘારેલી ખીચડી જોયા પછી આપને ગોવા યાદ આવે ને. ગોવા યાદ આવે. સાચી વાત છે. બહુ ખાધી ભાઈ ખીચડી ગોવામાં. ગોવામાં જતા 3 ટાઈમમાં કેમ એક ટાઈમ તો ફિક્સ જ વઘારેલી ખીચડી ભાઈ. હા ખોડિયાર કાઠિયાવાડી. હા. હારું છું, મજા આવી છે. ભાઈ બહાર જાવી ત્યારે ખીચડી ખાવા જોવે. દાર્જિલિંગ ગયા ન્યા ખાવાની મજા નથી. ત્યાં તો ભાઈ કઈ ખાવાની મજા ન આવે ભાઈ. ત્યાંનું જે હોય એ ખાવું પડે, બરાબર. ચાલો ભાઈ સરસ. આ બધું જો દહીં આવી ગયું છે મસ્ત. ગાઈસ તો નીચેથી જો દહીં આવી ગયું છે મસ્ત. પુડલા આવી જાય છે ગરમા ગરમ. જોવો ભાઈ જોવો હું કીધું આપણા ફેવરિટ હો. ગાઈસ તો આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.